સુરત શહેરમાં કાપડ બજારમાં 24 કલાકની અંદર બીજી વખત લાગેલી આગ એટલી ભીષણ બનવા પામી હતી કે તે માર્કેટના 5મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. તો આગ ઓલવવા માટે 50થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. તો આ આગ શહેરના શિવશક્તિ કાપડ બજારમાં લાગવા પામી હતી. તો આ બજારમાં લગભગ 800 દુકાનો છે અને તે બધી જ કપડાં વેચે છે. તેથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ અને લગભગ આખી ઇમારતને ચપેટમાં લઈ લીધી હતી. તો આટલી મોટી આગના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આગ કેટલી હદ સુધી ફેલાઈ છે. તો ફાયર બ્રિગેડની ટીમને આગને વધુ ફેલાતી અટકાવી દીધી છે, પરંતુ શિવશક્તિ કાપડ બજારમાં આગને કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. તો પડકાર એ હતો કે જે ઇમારતમાં આગ લાગી હતી ત્યાં લગભગ 800 દુકાનો હતી, જેમાંથી 450 દુકાનો બળી ગઈ છે અને અંતે 30 કલાકથી વધુના સમય બાદ આ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. ત્યારે આ ઘટના મામલે સીએમના આદેશ બાદ ઉચ્ચ અધિકારીઓની ટીમ તપાસ માટે આજે સુરત શહેર ખાતે પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.